વાત કરીએ ફાસ્ટેગ માટે નવા નિયમો આજથી લાગુ થવા જઈ રહ્યા છે। નવા નિયમમાં જો વાહન ટોલ પાર કરે તે પહેલા 60 મિનિટથી વધુ સમય સુધી અને ટોલ પાર કર્યા પછી 10 મિનિટ સુધી ફાસ્ટેગ નિષ્ક્રિય રહે છે। તો ટ્રાન્ઝેક્શનને નકારી કાઢવામાં આવશે, પરંતુ ફાસ્ટેગથી ટોલ ટેક્સના ડબલ રૂપિયા ન આપવા માટે તમારી પાસે આને ઠીક કરવા માટે ફક્ત 70 મિનિટ છે। એટલે ટોલ પ્લાઝા પર તમારી કાર પહોંચે તેના 60 મિનિટ પહેલા ત્યાંથી પસાર થયા પછી 10 મિનિટમાં તમારું ફાસ્ટ કાર્ડ બ્લેકલિસ્ટ ન થવું જોઈએ। ખાલી એટલું જ નહીં, ટોલ ટેક્સના 1 કલાક પહેલાના વિસ્તારમાં તમારા ફાસ્ટેગમાં પૂરતા રૂપિયા હોવા જોઈએ। જો રૂપિયા ન હોય અને ટોલ ટેક્સની બાજુમાં તમે રિચાર્જ કરાવ્યું તો પણ તમારે 2 ગણા રૂપિયા આપવા પડી શકે છે। તો શું નવા ફેરફાર કરવામાં આવ્યા છે તેની જો વાત કરવામાં આવીએ તો મુસાફરી પહેલા હંમેશા ફાસ્ટેગ બેલેન્સ ચેક કરવાનું રહેશે આ નવા નિયમથી બચવા માટે। આ ઉપરાંત ટ્રીપ પહેલા ફાસ્ટેગમાં રિચાર્જ કરી લેવાનું રહેશે। ટોલની રાહ જોવાની નથી, તે પહેલા જ તેમાં રિચાર્જ કરવાનું રહેશે। ટોલ પ્લાઝા પર પહોંચવાના 60 મિનિટ પહેલા પૂરતા રૂપિયા ફાસ્ટેગમાં રાખવું હવે જરૂરી છે। તો આ નવા નિયમમાં જે જોગવાઈ કરવામાં આવી છે, જૂની માહિતી ફાસ્ટેગને બ્લેકલિસ્ટ કરી શકે છે।